أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم સલાવત અને દુરૂદ વ સલામ થાય હઝરત નબી કરીમ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમની આલે પાક ઉપર. આજ ગુરુવાર તારીખ 26 સપ્ટેમ્બર 2013નું રિવ્યુ ધ પ્રેસ સમાચારનો ટૂંકસાર આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલના નવીનથી શરૂ કરીએ અને અહીં રેયુનિયન ટાપુના સ્થાનિક સમાચાર ઉપર ખત્મ કરીશું. મુલ્લા નિસાર કે જે સૈન્યની પાટનગરથી અત્યારે તમારી સામે બોલી રહ્યા છે, તમને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ કહે છે. અમારા ખોજા ટીવી એરવેસના માન્ય શ્રોતાજનો, લે કોતિદિયન પાશ 47 નંબરના પેજ ઉપર ઉગાડીએ અને તહેરાનનો નવો અવાજના મથાળા હેઠળ તે છાપું લખે છે કે ઈરાન અને અમેરિકા વચ્ચેની મુલાકાત નહીં થાય અને ઈરાન અને ફ્રાન્સ વચ્ચે મેળાપની વાતચીત થઈ છે. લે કોતિદિયન જણાવે છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે 35 વર્ષ 35 ધિક્કાર પાત્ર સંબંધો રહ્યા છે કે જે અત્યારે ભરોસાપાત્ર સંબંધ જોડવા મના કરે છે, ભલે પછી પરમાણુ વિષય ન્યુક્લિયર બારામાં તેમના કોઈ કરાર થાય. ONUની એસેમ્બલી જેનરલ યુનોની જનરલ સભામાં જનાબ હસન રોહાનીએ કહ્યું હતું કે અગર અમેરિકા એ જૂથનો પક્ષ છોડી આપે કે જે જૂથ પોતાનો લાભ ફાયદો શોધી રહ્યો છે ફક્ત થોડી મુદ્દત માટે અને જંગ લડાઈ તરફ ડરેલું છે, તો આપણે એવું માળખું મેળવી શકીએ છીએ કે જેમાં આપણે આપણા વચ્ચેના તફાવતોને ઉકેલી શકીએ. અમારા દેશ ઈરાન કોઈ વાસ્તે ન અમારા કાંઠા માટે ન પૂરી દુનિયા માટે એક ધમકી મેનાસ નથી, એમ જનાબ હસન રોહાનીએ ONUના યુનોના મંચ ટ્રિબ્યુન ઉપર ભારપૂર્વક પોકાર્યું હતું. અમે જે પરમાણુ શક્તિનો ઉપયોગ કરી રહ્યા છીએ, એનર્જી એટોમિક, તે ફક્ત શાંતિપૂર્ણ હેતુઓ માટે જ છે અને પ્રકટ કર્યું હતું કે પોતાના દેશ ઉપર જે પ્રતિબંધો સાંક્ષ્યો લગાવ્યા છે તે બિલકુલ બરાબર નથી. લે કોતિદિયનના બાજુના પાના 46 ઉપર કેન્યાના સમાચારમાં જણાવે છે કે બુધવારનો દિવસ પહેલો રાષ્ટ્ર શોક દિન હતો, જ્યારે કે વેસ્ટગેટ શોપિંગ મોલમાં મુર્દાઓની તલાશ થઈ રહી છે. અંગ્રેજ દેશ, અમેરિકા, ઇઝરાયલ, જર્મન દેશ અને કેનેડા આ પૂછપરછ તપાસ અંકેતમાં ભાગ લઈ રહ્યા છે. આ કરપીણ કતલેઆમમાં 67 માણસોને મોત નીપજ્યું છે અને 240 બ્લેસે ઘાયલ થયા છે. આ 67 મૈયતોની અંદર 6 પોલીસના માણસો 6 પોલીસીએ છે અને 5 માણસો ત્રાસવાદીઓ છે. 71 માણસો 71 ડિસ્પાર્યુ લાપતા છે. મકાનનો અમુક ભાગ ધૂસી પડ્યો છે અને ડર રહે છે કે પથ્થર અને માટી તેમજ લોઢા નીચે ઘણી લાશો દફન થઈ ચૂકી હોય, કારણ કે અલ શબાબના ત્રાસવાદીઓ ટ્વિટર ઉપર 137 માણસો મરી ગયેલાઓની સંખ્યા બતાવે છે. 5 ટ્વીટ ફેરવીએ તો સિરિયાનું ટાઇટલ નજરે પડે છે, જેમાં લે કોતિદિયન લખે છે કે ONU યુનોના નિષ્ણાતો એક્સપેર ગઈકાલ ફરી સિરિયામાં ઉતર્યા છે. 1 મહિના અગાઉ આવી ચૂક્યા છે. કહે છે કે એક વખત નહીં બલકે અનેક વખત ઘાસ સારાનો ત્યાં ઉપયોગ થયો છે. રસાયણક હથિયાર સિરિયા આંતરરાષ્ટ્રીય દેશોના કબજામાં સોંપી આપશે, તો આ માટે બધી આવી તપાસો જરૂર નીવડે છે. હવે આપણે પાકિસ્તાન ખાતે બલુચિસ્તાન પ્રાંતમાં જે ભૂકંપ ત્રાંબળમાં થયું હતું તેના ઉપર આવીએ અને તે સમાચાર આપણને પાઠ 50 ઉપર મળશે. લે કોતિદિયન દૈનિક લખે છે કે 328 માણસોએ મોતને ભેટી ગયા છે અને આ શક્તિશાળી ધરતીકંપના કારણે કે જેની તીવ્ર મેગ્નિટ્યુડ 7.7 સુધીની હતી, જેમાં 450 ઘાયલ થયા છે, 450 બ્લેસે અને ઘણા ગામડાઓને પૂરેપૂરા બરબાદ કરી દીધું છે. તેનો ઝટકો ઇન્ડિયા અને ઈરાન સુધી પહોંચ્યો હતો.
આ બલુચિસ્તાનનો વિસ્તાર બહુ જ પથરાયેલો છે, રસ્તાઓ મર્યાદિત છે, હોસ્પિટલોની ખાસ સગવડો નથી, જખમીઓને હેલિકોપ્ટર અથવા એમ્બ્યુલન્સ મારફત કરાચી સુધી પહોંચાડવામાં આવે છે, જે 250 કિલોમીટર દૂર છે. મૃતદેહોને જમીનમાંથી બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે, જેની સંખ્યા વધતી રહેશે. 100 મેડિસિન ડોક્ટરો ત્યાં પહોંચ્યા છે અને 1000 સૈનિકો મિલ સોલ્દા ત્યાં મદદે ગયા છે. આ સમાચાર તમને જોર્નાલ de Lille જીરના છેલ્લા પાના ઉપર page 48માં મળશે. ફોટા સહિત આખું પાનું ખરચ્યું છે. કેન્યાના સમાચાર તેની અગાઉ page 46 નંબરના પેજ ઉપર જોવા મળશે. જે પછી ફ્રાન્સના ખાતે રોમ્સને પોતાના દેશોમાં રૂમાની અને બુલ્ગારી તરફ પાછા મોકલી દેવાની જે ધમકી આપવામાં આવી છે તે વિશે જીર જોર્નાલ de Lille page 44 ઉપર લખે છે કે બ્રુક્સેલમાં આવેલી કોમિશન યુરોપિયન તરફથી ફ્રાન્સ પોતા તરફ તેની વીજળી આકર્ષી રહ્યું છે. La France s'attire les foudres de Bruxelles. આઝાદી સાથે હેરફેર અને સફર તેમજ એક બીજા દેશમાં રહેઠાણ બનાવવાની આઝાદી તે ઇન્સાનના મૂળભૂત અધિકારો છે. અગર તે સિદ્ધાંતોની માન્ય રાખવામાં નહીં આવે તો ફ્રાન્સને પ્રતિબંધો સાંક્ષ્યો ખમવા પડશે, એમ ધમકી કોમિશન યુરોપિયન તરફથી ફ્રાન્સને મળી છે. ફરી પાછા આપણે લે કોટિડિયનમાં આવીએ. ત્યાં page 16 નંબરના પાના ઉપર એક નાનો ફોટો મળશે, જ્યાં તમને મડગાસ્કરના પ્રેસિડન્ટ de ટ્રાન્ઝિશન ને ONUના સેક્રેટરી જનરલ યુનોના મહામંત્રીથી હાથમાં હાથ મિલાવે છે તે ફોટો નજરે પડશે. અને ફોટા નીચે ટાંકે છે કે તે મડગાસ્કરના પ્રેસિડન્ટે પ્રમુખે 68મી આસેમ્બલી générale de l'ONU આ યુનોની જનરલ સભા જે 68મી છે તેના મંચ ઉપર ગઈકાલ પ્રવચન આપ્યું હતું. page 10 ઉપર 10 નંબરના પાના ઉપર લે કોટિડિયન અને page 11 ઉપર જોર્નાલ de Lille 11 નંબરના પેજ ઉપર જીર અહીં રેવન્યુની બેરોજગારી સમાજ બારામાં લખતા ટાંકે છે. એટલે કે લે કોટિડિયનના શબ્દો હું તમારી સામે લાવું છું. એ ટાંકે છે કે ફ્રાન્સમાં 0.5% 1,5% ઉતર્યું છે અને જ્યારે કે અહીં રેવન્યુમાં એ સમાજ 0.6% વધ્યું છે. ઓગસ્ટમાં 810 chômeurs mois d'aoûtમાં વધુ બેરોજગાર જાહેર થયા હતા. જો કે અહીં 135,420 1,35,420 chômeurs બેરોજગાર લિસ્ટમાં દેખાય છે. ટુરિઝમના નવીનમાં લે કોટિડિયન જણાવે છે કે 10% ટુરિસ્ટ 10% de ટુરિસ્ટ પ્રવાસીઓ ઘટી ગયા છે. એટલે એમ સમજો કે 20,800 વિઝિટર્સ en moins, 20,800 મુસાફરો ટુરિસ્ટ પ્રવાસીઓ અહીં ઓછા આવ્યા છે પ્રોમિયર સેમેસ્ટર, એટલે અડધા વર્ષમાં 6 માસની અંદર. એમ કહીને page 20 ઉપર છાપે છે કે અહીં રેવન્યુમાં રોકાણનો પ્રશ્ન હોય, દરિયામાં મોજાઓ ઉપર પાટિયા મારફત ઊભા રહીને ખેલાડીઓ જે રમત રમે છે જેને સર્ફ કહેવામાં આવે છે, તે સર્ફ લોકો ઇન્ડિયા તરફ મોઢું ફેરવ્યું છે, જ્યાં બચ્ચાઓ કોથળાઓમાં હવા ભરીને દરિયાના મોજાઓ ઉપર રમતા હોય છે. ઇન્ડિયા 7,000 કિલોમીટર સાગર તટ છે, 7,000 કિલોમીટર de côte. તેના દરિયાના મોજાઓ ક્લાસ ઇન્ટરનેશનલ છે, વિશ્વના ઊંચા વર્ગમાં આવે છે. ફક્ત હોટલો જ ક્લાસ ઇન્ટરનેશનલમાં નથી હોતી, ના એરોપોર્ટ પણ દરિયાના મોજાઓ પણ ક્લાસમાં આવે છે, ઊંચા વર્ગમાં આવે છે, એવું આ લખાણથી સમજાય છે. આવતા અઠવાડિયે લે કોટિડિયન લખે છે કે આવતા અઠવાડિયે શેનાઈ ખાતે એટલે ઇન્ડિયામાં કોમ્પિટિશન રચવામાં આવશે આ સર્ફનો. હવેથી સર્ફની રમત આ ખેલાડીઓ ઇન્ડિયાને સર્ફનો કિબલો બનાવશે, એવો ટાઇટલમાં લે કોટિડિયન છાપે છે.
પણ હું આખીરમાં કહીશ કે આપણા ઈમાનનો કિબલો તો ફક્ત ઇમામે ઝમાના અજ્જલલ્લાહુ તાલા ફરજવું છે કે જે વાત ઉપર, જે અકીદા ઉપર હું તમને છોડું છું અને કહું છું ખુદા હાફિઝ, વ અલૈકુમ સલામ વ રહમતુલ્લાહિ વ બરકાતુહ.